શકે શસ્ત્ર, પણ એક હાથમાં ફૂલ છે અને બીજા હાથમાં માળા છે. આ ભારત ભૂમિને પાન કરતા કરતા ગઢપુરમાં પહોંચ્યા. દાદા ફાટેના દરબારમાં 30 વર્ષ રહ્યા અને દરબારના દિલ જીતી લીધા. લાડુબા, જીવુબા, રાજબા અને ઉદયપુરના રાણી શંકુબાઈ ભગવાનને ઓળખી લીધા હતા. આવી જ રીતે આ વર્તમાન યુગમાં શ્રીજી મહારાજ બ્રહ્મસ્વરૂપના રાજમાં પ્રગટ વિરાજમાન છે તેવી પ્રતીતિ આપણા સૌના મનમાં દ્રઢ થાય એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના. Word is the best, but શ્રીજી મહારાજ is the world best. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ. નાની એવી આ મંદિરો આ સંસ્કાર આપતા હોય છે, આ મંદિરોમાં આ સંસ્કાર મળતા હોય છે. એ બાળાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમને અહીંથી પ્રોત્સાહક ઇનામ તરીકે રામ ભરોસે અહીંથી 300 રૂપિયા આપવામાં આવે છે અને બાપુના હસ્તે મોમેન્ટો મળે છે. તાળીઓના ગડગડાટથી બજાવેલી. અને આમ જોયો તો તમે સ્વામિનારાયણ ભગવાને વિશ્વમાં જો કંઈક સારું કામ કર્યું હોય, વિશ્વમાં મોટામાં મોટું કામ કર્યું હોય તો એ વ્યસન મુક્તિનું કામ છે. ભલભલા વ્યસન